डभोई नगर में भटकते कुत्तों की परेशानी के बीच अलग अलग विस्तार में 10 से भी अधिक लोगों पर भटकते कुत्तों ने हमला बोला था। डभोई नगर में दिन प्रतिदिन भटकते कुत्ते की परेशानी स्थानिक लोगों के लिए जी के जंजाल समान साबित हो रही है। ऐसे में 10 से भी अधिक लोगों को अलग अलग विस्तारों में ये भटकते कुत्तों ने निशाना बनाते हुए हमला कर काट लेने की घटना प्रकाश में आई है, जिनमें से 4 लोग गंभीर रूप से घायल होते हुए तत्काल रूप से उन्हें वडोदरा SSG हॉस्पिटल में भर्ती किया गया है। ऐसे में भटकते कुत्तों की परेशानी रोकने में नगर पालिका सरासर निष्फल साबित होते हुए स्थानिक लोगों में भारी आक्रोश फूट निकला है। CHC ડભોઈ ખાતે હમણાં 5 થી 6 આપણે કૂતરા કરડેલા કેસ એક જ એરિયામાંથી હમણાં જોવા મળ્યા, જેની અંદર મોટે ભાગે બાળકોની સંખ્યા હતી, જેમાંથી આપણે 3-4 જેટલા કેસ હતા જેના બહુ વધારે કરડેલું હતું અને બહુ ઊંડો ઘા હતો, એને આપણે SSG રિફર કર્યા છે, જેને IVIG નામના જે ઇન્જેક્શન છે અહીંયા અવેલેબલ ના હોય તેના માટે. બીજા બધાને આપણે જે ARV ઇન્જેક્શન હોય, જે બી કૂતરા કરડેલાની ઇન્જેક્શન ધનુર ને બધા જ આપણે અહીંયા પ્રાથમિક સારવાર આપી દીધેલી છે. અને આપણે કદાચ બીજી કોઈ માસ ઇન્જરીના કેસ આવી રીતના આવે, માસ ડોગ બાઇટના, આપણે ભવિષ્યમાં એને આપણે રજૂઆત કરીશું કે કદાચ આગળ બીજા કોઈ ઇન્જેક્શન આપણને અહીંયા અવેલેબલ કરાવવા રજૂઆત અમારા તરફથી પૂરેપૂરી રહેશે. અત્યારે કેટલા ટોટલ 7 થી 8 કેસ હમણાં આપણે નોંધ્યા છે, જેની અંદર મોટે ભાગ છોકરાઓ હતા, નાના છોકરાઓ હતા, અને બધાને આપણે હમણાં પ્રાથમિક સારવાર વ્યવસ્થિત આપીને મોકલ્યા છે.